મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પાર્ટનર તેમજ કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તા સાથે મહાત્મા મંદિરમાં મુલાકાત બેઠક યોજી હતી। ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદૃઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલ્હીમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે। તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત ગુજરાત તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલની રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવીને રાષ્ટ્ર ઉત્સુક કર્યું છે અને તેઓએ જણાવ્યું હતું તો મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાશનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા।